આપણી પૃથ્વી પર એક એવી જગ્યા છે જે બીજા ગ્રહ જેવી લાગે છે. હા, આ વાત સાચી છે. એક એવો ટાપુ જે અંતરિક્ષ સંશોધન માટે ખૂબ જ મહત્વનો છે, પણ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો સવાલ એ થાય કે જો આપણે મંગળ જેવા કોઈ બીજા ગ્રહ પર જવાની તૈયારી કરવી હોય તો એની ટ્રેનિંગ ક્યાં અને કેવી રીતે લેવી? કારણ કે ત્યાંની પરિસ્થિતિઓ તો એકદમ અલગ અને ખૂબ જ કઠોર છે. જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. આપણે ક્યાંય બીજે જવાની જરૂર નથી. પૃથ્વી પર જ આપણને એ ગ્રહનો એક ટુકડો મળી જાય છે અને એ જગ્યા છે ડેવોન ટાપુ. ચાલો તો વાત કરીએ ડેવોન ટાપુની. આ કેનેડિયન આર્કટિકમાં આવેલો છે અને દુનિયાનો સૌથી મોટો નિર્જન ટાપુ છે. અહીંયા કોઈ કાયમ માટે રહેતું નથી, એટલે જ તો એને પૃથ્વી પરનો મંગળ પણ કહેવામાં આવે છે. હવે જુઓ, આ સરખામણી કેટલી બધી સમાનતા છે. ડેવોન ટાપુ એક ધ્રુવીય રણ છે, તો મંગળ પણ એક ઠંડો, સૂકો ગ્રહ. બંને જગ્યાએ ખડકાળ, ઉજ્જડ જમીન અને હાડ થીજાવી દેતી ઠંડી. આ બધું માત્ર એક સંયોગ તો ન જ હોઈ શકે, ખરો ને? આ બધી સમાનતાઓ પાછળનું મુખ્ય કારણ છે હોટન ક્રેટર. જરા વિચારો, લગભગ 39 મિલિયન વર્ષ પહેલાં 2 કિલોમીટર પહોળો એક ઉલ્કાપિંડ અહીં પૃથ્વી સાથે ટકરાયો અને એનાથી બન્યો આ 23 કિલોમીટરનો વિશાળ ખાડો. આ ખાડાની જમીન મંગળની સપાટીની એવી તો પરફેક્ટ નકલ છે કે જાણે તમે મંગળ પર જ ઊભા હો. પણ વાત ખાલી દેખાવની નથી. આ જગ્યાની પરિસ્થિતિઓ પણ એટલી જ કઠોર છે. ડેવોન ટાપુ એક એવું ધ્રુવીય રણ છે જ્યાં માણસ માટે રહેવું લગભગ અશક્ય છે. શિયાળામાં અહીંનું તાપમાન કેટલું નીચે જાય છે એનો અંદાજ છે -50 ડિગ્રી સેલ્સિયસ. આટલી ઠંડીમાં તો બધું જ થીજી જાય. અને અહીં ઝાડપાન ઉગવા માટે કેટલો સમય મળે છે? માંડ 40 થી 55 દિવસ. હવે આટલા ઓછા સમયમાં તો કોઈ ખાસ વનસ્પતિ ઉગી જ ન શકે. એટલે જ આખો ટાપુ ઉજ્જડ અને વેરાન દેખાય છે. તો આ બધાનું પરિણામ શું? એક ઠંડી, સૂકી, ખડકાળ અને ઉજ્જડ જગ્યા જે જીવનને ટકવા જ નથી દેતી. બિલકુલ મંગળ ગ્રહ જેવી. આ કઠોર વાતાવરણે માત્ર વનસ્પતિને જ નહીં પણ અહીં આવેલા માણસોને પણ નથી છોડ્યા. એટલે જ ડેવોન ટાપુને અભિયાનોનું કબ્રસ્તાન પણ કહેવાય છે. અહીંનો ઇતિહાસ એક રીતે ચેતવણી જેવો છે. હજારો વર્ષ પહેલાં અહીં સ્વદેશી લોકો રહેતા હતા, પણ આધુનિક સમયમાં અહીં વસવાના બધા જ પ્રયાસો નિષ્ફળ ગયા છે. સૌથી દુઃખદ વાર્તા છે 1845ની, જ્યારે સર જ્હોન ફ્રેન્કલિન અને તેમના 129 સાથીઓ અહીં બરફમાં ફસાઈને ગાયબ થઈ ગયા. પછી 1934માં 52 ઇન્યુટ પરિવારોને અહીં વસાવવાની કોશિશ થઈ, પણ એ લોકો પણ માત્ર 2 વર્ષમાં આ જગ્યા છોડીને જતા રહ્યા. છેવટે 1951 પછી આ ટાપુ સંપૂર્ણપણે નિર્જન બની ગયો. ફ્રેન્કલિન અભિયાનના લોકોની હાલત કેવી થઈ હશે એની તો કલ્પના જ કરવી રહી. આ શબ્દો એ જ દર્દ બતાવે છે. તેઓ અત્યંત ખરાબ હવામાનમાં ફસાઈ ગયા હતા અને અંત સુધી ભૂખ, ઠંડી અને બીજી બીમારીઓ સામે લડતા રહ્યા. પણ જુઓ, જ્યાં માણસ રહેવામાં નિષ્ફળ ગયો ત્યાં વિજ્ઞાનને એક નવી તક મળી. આ ટાપુ હવે એક એનાલોગ સાઇટ બની ગયો છે. એટલે કે પૃથ્વી પરની એક એવી જગ્યા જે બીજા ગ્રહની પરિસ્થિતિઓ જેવી જ છે અને ત્યાં અભ્યાસ માટે કામ લાગે છે. અને આજ તો સૌથી રસપ્રદ વાત છે. જે કઠોર પરિસ્થિતિઓને કારણે ભૂતકાળમાં અભિયાનો નિષ્ફળ ગયા, એ જ પરિસ્થિતિઓ હવે નાસા માટે વરદાન સાબિત થઈ રહી છે. કેમ? કારણ કે કરોડો ડોલરના મિશનને સીધું મંગળ પર મોકલતા પહેલાં અહીં પૃથ્વી પર જ તેની પ્રેક્ટિસ કરી લેવી એ ઘણું સલામત અને સસ્તું છે. તો નાસા અહીં શું કરે છે? ઘણું બધું. તેઓ પોતાના નવા રોવર્સને અહીંના ખડકાળ રસ્તા પર ચલાવીને ટેસ્ટ કરે છે. મંગળ પર પાણી કે જીવન શોધવા માટે કેવી રીતે ડ્રિલિંગ કરવું એની પ્રેક્ટિસ કરે છે. નવા સ્પેસ સૂટ પહેરીને અહીંના વાતાવરણમાં કામ કરવાનો અનુભવ લે છે. અને ક્યારેક તો આખા મિશનનું નાટક ભજવીને પણ જુએ છે, જેથી બધી તૈયારીઓ પાકી થઈ જાય. પણ આ ટાપુની વાત ખાલી વિજ્ઞાન પર પૂરી નથી થતી. આ જગ્યા સાથે કેટલાક વણ ઉકેલ્યા રહસ્યો અને ષડયંત્રની વાતો પણ જોડાયેલી છે, જે તેને વધુ રસપ્રદ બનાવે છે. આ રહસ્યો પણ કંઈ ઓછા નથી. જેમ કે અદૃશ્ય ગામની વાર્તા. કહેવાય છે કે 1930માં 27 લોકોનું એક આખું ગામ અહીંથી રાતોરાત ગાયબ થઈ ગયું. બીજું, અહીં આવેલા લોકોએ આકાશમાં અજીબ વસ્તુઓ એટલે કે યુએફઓ જોયા હોવાનો પણ દાવો કર્યો છે. અને એક થિયરી તો એવી પણ છે કે નાસા મંગળની નહીં પણ ડેવોન ટાપુની તસવીરો દુનિયાને બતાવી રહ્યું છે. આવી વાતોના જવાબમાં નાસાનું શું કહેવું છે? એમનું કહેવું સ્પષ્ટ છે. ડેવોન ટાપુ એક એનાલોગ સાઇટ છે. તેનો ઉપયોગ મંગળ મિશનની તાલીમ અને સંશોધન માટે થાય છે.
લોકોને છેતરવા માટે નહીં. આ બધી વાતો પછી એક સવાલ મનમાં જરૂર આવે. જેમ જેમ આપણે બીજા ગ્રહોને શોધવા નીકળ્યા છીએ ત્યારે શું આપણે આપણી પૃથ્વીના બધા રહસ્યો જાણી લીધા છે? ડેવોન ટાપુ જેવી જગ્યાઓ આપણને યાદ અપાવે છે કે આપણો પોતાનો ગ્રહ પણ કેટલાય રહસ્યોથી ભરેલો છે.